વિદ્યાર્થી મિત્રો, આપણે જે મોલ સંકલ્પના વિશે શીખ્યા, હવે આપણે તેના ઉદાહરણ જોઈશું. ઉદાહરણ 3.3. તેની અંદર આપણે ફર્સ્ટ જોઈએ, નીચે દર્શાવેલા માટે મોલ સંખ્યાની ગણતરી કરો. એમાં આપણને કીધેલું છે કે 52 ગ્રામ હિલિયમ, એનું આપણે દળ દ્વારા મોલ શોધવાનું છે. આપણને 52 ગ્રામ હિલિયમ આપેલું છે. ત્યારબાદ 12.044 ગુણ્યા 10⁻23 હિલિયમ પરમાણુઓ આપેલા છે, જેમાં આપણે કણોની સંખ્યા દ્વારા મોલ શોધવાના છે. તો આપણને એકમાં દળ દ્વારા મોલ શોધવાના છે અને એકમાં આપણને કણોની સંખ્યા આપેલી છે, તો તેના દ્વારા મોલ શોધવાના છે. ઓકે, હવે આપણે જોઈએ, સૌપ્રથમ તો મોલ સંખ્યાને આપણે n સ્મોલ n કહીશું. ત્યારબાદ આપેલ દળ એને આપણે સ્મોલ m કહીએ. મોલર દળ જેને આપણે કેપિટલ M કહીએ. ત્યારબાદ આપેલ કણોની સંખ્યા, આપણને કણોની સંખ્યા પણ આપેલી છે, તો એને આપણે કેપિટલ N કહીશું. અને કણો માટે એવોગેડ્રો અંક, આપણે એવોગેડ્રો અંક જે હતો એને આપણે શેના દ્વારા દર્શાવતા હતા? Na દ્વારા. સૌપ્રથમ આપણે હિલિયમનું જે પરમાણ્વીય દળ છે એ શું છે? હિલિયમ પરમાણુ છે, એનું પરમાણ્વીય દળ કેટલું હોય છે? 4U, એટલે કે 4 યુનિફાઈડ. ત્યારબાદ હિલિયમનું મોલર દળ કેટલું કહી શકાય? આપણે લાસ્ટમાં શીખી ગયા હતા કે જે એકમ U હોય છે એને બદલે આપણે G દર્શાવવાના છે. કેમ? કારણ કે એક મોલ પરમાણુઓનું દળ કે જે મોલર દળ તરીકે ઓળખાય છે, તેનું મૂલ્ય મેળવવા માટે આપણે સમાન આંકડાકીય મૂલ્ય તરીકે શું લેતા હતા? એકમ U ને બદલે G દર્શાવતા હતા. પરમાણુના આણ્વીય દળને ગ્રામ પરમાણ્વીય દળ પણ કહેવામાં આવે છે, એવું પણ આપણે શીખી ગયા. તો આપણે હિલિયમનું જે પરમાણ્વીય દળ 4U આપેલું છે તેને આપણે મોલર દળ તરીકે 4G દર્શાવીશું. હવે આપણી પાસે એક સૂત્ર છે. કયું સૂત્ર? આ યાદ રાખવાનું છે તમારે કે મોલ સંખ્યા બરાબર આપેલું દળ છેદમાં મોલર દળ. મોલ સંખ્યા કઈ હતી? મોલ સંખ્યા તો કે n, આપણે ઉપર એની સંખ્યાઓ લખેલી છે, એને આપણે કઈ સંજ્ઞા દ્વારા દર્શાવીશું તે લખેલું છે, તો એના દ્વારા આપણે મૂકતા જઈશું. મોલ સંખ્યા એટલે સ્મોલ n. ત્યારબાદ બરાબર આપેલું દળ આપેલા દળને આપણે કઈ સંજ્ઞા આપેલી છે? સ્મોલ m. મોલર દળને કઈ સંજ્ઞા આપેલી છે? કેપિટલ M. તો એ રીતે જોઈએ તો આપણને હિલિયમનું પરમાણ્વીય દળ, આપણને જે હિલિયમનું જે દળ છે એ આપેલું છે. કેટલું આપેલું છે આપણને હિલિયમનું દળ? 52 ગ્રામ. તો લખીશું આપેલું દળ 52 ગ્રામ. ત્યારબાદ મોલર દળ, તો મોલર દળ કેટલું છે હિલિયમનું? 4G, 4 ગ્રામ. ત્યારબાદ આપણે ઇઝ ઇક્વલ ટુ કરીશું તો આપણને મળશે 13 ચોક 52 થાય. બરોબર. હવે આપણે જાણીએ છીએ કે 1 મોલ બરાબર 6.022 હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જુઓ મોલ સંખ્યા બરાબર શું કહેલું છે? આપેલ કણોની સંખ્યા છેદમાં એવોગેડ્રો અંક. હવે આ સૂત્ર પણ યાદ રાખવાનું છે. બરોબર. સૌથી પહેલા કયું સૂત્ર હતું? n બરાબર સ્મોલ m અપોન કેપિટલ M. ત્યારબાદ n બરાબર સ્મોલ કેપિટલ N અપોન Na. એટલે કે આપણને જે પણ વસ્તુ આપેલી છે, બરોબર, મોલ સંખ્યા બરાબર શું છે? તો કે જે પણ વસ્તુ આપેલી છે તેના છેદમાં આપણે મોલર દળ અથવા તો એવોગેડ્રો અંક લખવાનું. તો આ રીતે તમે શોર્ટમાં પણ સૂત્ર યાદ રાખી શકો છો. બરોબર. હવે જોઈએ n ઇઝ ઇક્વલ ટુ n અપોન Na. તો આપણને n કેટલો આપેલો છે? હિલિયમના પરમાણુની સંખ્યા કેટલી આપેલી છે? 12.044 ગુણ્યા 10⁻23. ત્યારબાદ એવોગેડ્રો અંક કેટલો છે? 6.022 ગુણ્યા 10⁻23. હવે 10⁻23 બંને ઉડી ગયા. બરોબર. તો વધે છે, અહીં વધે છે આપણને 6.022 અને આપણે ઉપર 12.044 છે એની સાથે ઉડાડીએ તો જવાબ આવશે 2. તો આ રીતે આપણને મળે છે 52 ગ્રામ હિલિયમ જે આપેલું હતું એના દ્વારા મોલ મળે આપણને 13 મોલ. ત્યારબાદ હવે આપણે જે હિલિયમ પરમાણુઓ આપેલા હતા તેના દ્વારા મોલ શોધ્યા તો આપણને તે મળ્યા 2. ઉદાહરણ 3.4. નીચે દર્શાવેલા માટે દળની ગણતરી કરો. હવે આપણને 4 વસ્તુઓ આપેલી છે. સૌથી પહેલા 0.5 મોલ N2 વાયુ, જેમાં આપણને કીધેલું છે અણુના મોલમાંથી દળ.
હવે આપણે આ બધામાં દળની જ ગણતરી કરવાની છે. બસ આપણને એ દળની ગણતરી કરવા માટેના રસ્તા અલગ છે. તો એ રસ્તો કયો યુઝ કરવાનો છે એ આપણને અહીં 4માં લખેલું છે. સૌથી પહેલાં N2 એટલે અણુ છે, બરોબર, એક અણુ છે, નાઇટ્રોજનનો અણુ છે. ખાલી N હોય તો આપણે કહી શકીએ નાઇટ્રોજન પરમાણુ, પણ N2 છે એટલે અણુ. તો અણુમાંથી આપણે દળ શોધવાનું છે. ત્યારબાદ 0.5 મોલ N પરમાણુ, તો પરમાણુના મોલમાંથી દળ શોધવાનું છે. ત્યારબાદ હવે આપણને રસ્તો ચેન્જ થાય છે. કેવી રીતે? તો કે હવે આપણને આપેલું છે કોઈ પણ મોલ નથી આપેલા, આપણને આપેલી છે સંખ્યા. તો સંખ્યાનું આપણે સૂત્ર અલગ જોઈ ગયા હતા. જ્યારે આપણે મોલનું સૂત્ર અલગ જોયું, મોલ સંખ્યા બરાબર આપેલ દળના છેદમાં મોલર દળ. ત્યારબાદ જે સંખ્યા છે એનું સૂત્ર અલગ હતું, મોલ સંખ્યા બરાબર આપેલ કણોની સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંક, બરાબર. તો એ રીતે આપણે જોઈએ. ત્રીજામાં લખેલું છે 3.011 × 1023 N પરમાણુની સંખ્યા. ત્યારબાદ 6.022 × 1023 N2 અણુની સંખ્યા. હવે અણુ અને પરમાણુ આપણે એ બંનેનું મોલમાંથી દળ અને સંખ્યામાંથી દળ શોધવાનું છે. સૌપ્રથમ જોઈએ ફર્સ્ટ 0.5 મોલ N2 વાયુ, એ આપણને આપેલું છે. તો એ સૂત્ર શું હતું? મોલ સંખ્યા બરાબર આપેલું દળ છેદમાં મોલર દળ. તો હવે આપણે શોધવાનું છે દળ, બરોબર. આપણને મોલ સંખ્યા અને મોલર દળ આપેલું છે. તો દળ શોધવા માટે આપેલ દળ શોધવું હોય તો મોલર દળ જે હોય એ સામેની સાઈડ જાય, તો ભાગાકારમાંથી સામેની સાઈડ જાય તો ગુણાકારમાં આવી જાય. તો દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા m ગુણ્યા સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ મોલર દળ આપણે અહીં 28 કેમ લખ્યું? કારણ કે નાઇટ્રોજન છે એનું પરમાણ્વીય દળ થશે 14. તો 14 દુ 28, અહીં 2 નાઇટ્રોજનના પરમાણુ છે એટલે કે એક N2 અણુ છે. તો અહીં આપણે 28 એટલા માટે લખેલા છે. ત્યારબાદ મોલ સંખ્યા આપણને આપેલી છે 0.5 ઇઝ ઇક્વલ ટુ 14 ગ્રામ, એ આપણને મળ્યું મોલમાંથી દળ. હવે જોઈએ N પરમાણુ માટે. તો દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલ સંખ્યા. તો m ગુણ્યા n કરતાં આપણને જે N પરમાણુ છે, હવે એક પરમાણુ છે તો આપણે અહીં 14 લખીશું. તો 14 ગુણ્યા 0.5 ઇઝ ઇક્વલ ટુ 7 ગ્રામ. હવે આપણે જોઈશું, હવે જુઓ રસ્તો બદલાય છે. હવે આપણે અહીં આપેલી છે સંખ્યા. પહેલા બે જે કર્યા એમાં આપણને ડાયરેક્ટ કોઈ પણ જે પરમાણુ ને અણુ હતું એનું આપણને ડાયરેક્ટ મોલ આપેલા હતા, તો આપણને ઇઝી હતું એનું દળ શોધવું. પણ અહીં આપેલી છે આપણને તેની સંખ્યા. તો સંખ્યાના સૌથી પહેલા તેની મોલ સંખ્યા શોધો, પછી એ મોલ સંખ્યામાંથી આપણે તેનું દળ શોધવાનું છે. તો સૌથી પહેલા મોલ સંખ્યાનું જે સૂત્ર છે, જે વસ્તુ આપણને પરમાણુની સંખ્યા આપેલી છે, તો એનું સૂત્ર શું હતું? તો કે આપેલા કણોની સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંક. તો n/n0. હવે તમે એવોગેડ્રો અંકમાં n0 અથવા તો na લખી શકો છો, એ દર્શાવી શકો છો. આપેલ કણોની સંખ્યા કેટલી છે? 3.011 × 1023 છેદમાં એવોગેડ્રો અંક 6.022 × 1023. હવે એ બંનેમાં આપણે 1023 ઉડાડી દઈશું તો બચશે જે, તો એમાં આપણને જવાબ શું મળશે? શું જવાબ મળશે આપણને? 1/2. હવે 1/2 મળે આપણને તો શું થશે? તો કે 0.5. હવે આપણને મળ્યા 0.5 મોલ. તો એને આપણે મૂકીશું દળ બરાબર મોલર દળ ગુણ્યા મોલ સંખ્યાના સૂત્રમાં, એટલે કે m ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M ઇન્ટુ n સ્મોલ n. તો એમાં આપણે અહીં જુઓ, ખાલી આપણને અહીં n પરમાણુની સંખ્યા આપેલી હતી, એટલે કે પરમાણુની સંખ્યા હતી એક નાઇટ્રોજનની. તો આપણે nનું પરમાણુય દળ શું છે? 14. તો 14 ગુણ્યા 0.5 ઇઝ ઇક્વલ ટુ 7 ગ્રામ. તો આપણને મળ્યું દળ, બરોબર. સંખ્યામાંથી દળ આ રીતે શોધાય. ઓમાં આપણને ડાયરેક્ટ મોલ આપેલા હોય તો મોલમાંથી આપણે દળ આરામથી એક સૂત્રનો યુઝ કરીને મેળવી શકીએ. પણ જો સંખ્યા આપેલી હોય તો સૌપ્રથમ આપણે મોલ સંખ્યા શોધવી પડે, ત્યારબાદ એ સંખ્યામાંથી આપણે તેનું દળ શોધી શકીએ. હવે ચોથું જોઈશું. તો ચોથામાં પણ આપણે એ જ રીતે કરીએ. તો આમાં જુઓ, અહીં આપણે ડાયરેક્ટ કરેલું છે. હવે જ્યાં પણ આપણે સ્મોલ n જે મોલ સંખ્યા છે એનો યુઝ કરીએ છીએ, ત્યાં એમણે ડાયરેક્ટ સૂત્ર મૂકી દીધેલું છે.
શેનું? મોલ સંખ્યાનું, n/n0. તો સ્મોલ m બરાબર એટલે કે દળ બરાબર મોલર દળ કેપિટલ M ગુણ્યા n/n0 આપેલ કણોની સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંક. હવે મોલર દળ કેટલું છે? તો કે આપણે અહીં n2ની સંખ્યા આપેલી છે, તો મોલર દળ 28 લેશું ગુણ્યા આપેલ કણોની સંખ્યા 6.022 ગુણ્યા 1023 છેદમાં એવોગેડ્રો અંક 6.022 ગુણ્યા 1023. હવે બંને ઉડી જશે, બંને સંખ્યા સરખી જ છે, તો 28 ગુણ્યા 1 કરતાં આપણને મળશે 28 ગ્રામ. તો હવે આપણે n2 અણુની સંખ્યા આપેલી હતી એમાંથી પણ આપણને દળ મળી ગયું. તો આ રીતે ઉદાહરણ 4 પૂર્ણ થાય છે. ઉદાહરણ 3.5 નીચે દર્શાવેલામાં દરેકમાં કણોની સંખ્યાની ગણતરી કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે નોટિસ કર્યું કે આપણે જે હમણાં 3.3નું ઉદાહરણ જોયું એમાં આપણે મોલ સંખ્યાની ગણતરી કરી. ત્યારબાદ એના પછીનું ઉદાહરણ જોયું એમાં આપણે દળની ગણતરી કરી. હવે આપણને કીધેલું છે કે કણોની સંખ્યાની ગણતરી કરો. તો આ બધામાં આપણે જે સૂત્ર ફર્સ્ટ યુઝ કર્યા એ સેમ જ સૂત્રો આપણે યુઝ કર્યા છે, બસ ખાલી એમાં જે વસ્તુ છે એ શોધવાની અલગ અલગ થઈ છે. તો સૂત્ર કયા હતા? તો કે મોલ સંખ્યા બરાબર આપેલું દળ છેદમાં મોલર દળ, અને બીજું મોલ સંખ્યા બરાબર આપેલા કણોની સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંક. તો આપણે અહીં મોલ સંખ્યા બરાબર આપેલા કણોની સંખ્યા અને એવોગેડ્રો અંક છે એ મેઇન છે, બરોબર. તો એના માટે પહેલાં મોલ સંખ્યા પણ શોધવી પડશે. તો એના માટે આપણને અહીં દળ આપેલું છે, તો આપણે એ બંને સૂત્રોનો યુઝ કરવાનો છે. તો અહીં ટેકનિક એટલે જ છે કે તમે આ સૂત્રોમાં જે વસ્તુ આપેલી છે, તો જે આપેલી વસ્તુ છે એને તમે આ સૂત્ર દ્વારા કઈ રીતે શોધો છો તે ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલાં જોઈએ શું આપેલું છે. સૌપ્રથમ 46 ગ્રામ સોડિયમ પરમાણુ. તો આપણને દળ આપેલું છે, તો દળમાંથી સંખ્યા શોધવાની છે. તો કયું સૂત્ર આમાં યુઝ થશે? સૌપ્રથમ તો કે મોલ સંખ્યા બરાબર આપેલા દળના છેદમાં મોલર દળવાળું એ સૂત્ર પણ યુઝ થાય. ત્યારબાદ આપણે જે સંખ્યા શોધવાની છે, તો કણોની સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંક એ બરાબર એ શોધવાનું રહેશે. ત્યારબાદ બીજું 8 ગ્રામ ઓક્સિજન અણુ. અહીં આપણને ઓક્સિજનનું અણુ આપેલું છે, એટલે દળમાંથી આપણે અણુ સંખ્યા શોધવાની છે. 0.1 મોલ કાર્બન પરમાણુ. હવે અહીં આપણને ડાયરેક્ટ મોલ આપેલો છે, તો મોલમાંથી આપણે સંખ્યા શોધવાની છે. તો હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ. જુઓ, સૌપ્રથમ આપણને 46 ગ્રામ સોડિયમ પરમાણુ આપેલો છે, તો આપણને આપેલું છે દળ. તો દળમાંથી સંખ્યા શોધવા માટે કયું સૂત્ર? આપેલા દળ છેદમાં મોલર દળ. તો એ હતું મોલ સંખ્યાનું સૂત્ર. તો મોલ સંખ્યાના સૂત્ર બરાબર આપણે હજી એક સૂત્ર છે, બરોબર. તો એ છે આપેલ કણોની સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંક. હવે આ બંને સૂત્રો મોલ સંખ્યાના છે, તો એ બંને સૂત્રોને આપણે બરાબરની સામસામે કેમ ન રાખી શકીએ? રાઈટ. તો એ જ કરેલું છે અહીંયા. જુઓ, મોલ સંખ્યામાં જે આપેલા દળ અને છેદમાં મોલર દળ છે એની સામે પરમાણુની સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંક રાખેલો છે. વિદ્યાર્થી મિત્રો, જે આમાં લખેલું છે ને સૌથી પહેલાં એ ભૂલી જાઓ. તમે પહેલાં એ વિચારો કે પરમાણુની સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંક, આ તમને સૂત્ર ખબર છે. તો એના બરાબર આપણે બીજું સૂત્ર પણ છે મોલ સંખ્યાનું, આપેલ દળના છેદમાં મોલર દળ. તો એ બંનેને આપણે સામસામે રાખીએ, ડાબી ને જમણી બાજુ. તો સૌ પ્રથમ ડાબી બાજુ એ જ વસ્તુ રહીએ જે આપણે શોધવાની હોય, અને બાકી જે આપેલું હોય એને આપણે જમણી બાજુ મોકલી દેવાનું હોય. તો જે કેપિટલ N છે, પરમાણુની સંખ્યા બરાબર આપેલા દળના છેદમાં મોલર દળ ગુણ્યા એવોગેડ્રો અંક તો આપેલો જ હોય, તો સામે એવોગેડ્રો અંક. હવે ભાગાકારમાંથી સામેની બાજુ જાય તો ગુણાકાર થઈ જાય, તો ગુણ્યા એવોગેડ્રો અંક. હવે આપણે જુઓ, n = સ્મોલ m અપોન કેપિટલ M ઇન્ટુ n0. તો હવે આપણે કિંમત મૂકીશું. આપણને જુઓ, આપેલું દળ છે આપણી પાસે સોડિયમ પરમાણુનું 46 ગ્રામ અપોન મોલર દળ. મોલર દળ પણ આપણને ખબર છે. કેવી રીતે મોલર દળ કેવી રીતે ખબર છે? તો કે કોઈ પણ જે પરમાણુ છે, અહીં સોડિયમ પરમાણુ છે, સોડિયમ પરમાણુનું પરમાણુય દળ કેટલું થાય? તો કે 23 યુનિફાઈડ. હવે આપણે યુનું જી કરીએ છીએ, જે આપણે મોલ સંકલ્પનામાં શીખી ગયા. તો પરમાણુય દળ અગર
23 યુનિફાઈડ છે તો તેનું આપણે મોલર દળ કેટલું થાય સોડિયમનું, તો કે 23 ગ્રામ. તો અહીં આપણે 23 ગ્રામ લખીશું ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો જવાબ આવે છે 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત. હવે આપણે જુઓ અહીં આપેલું છે સેકન્ડ 8 ગ્રામ ઓક્સિજન અણુ. એમાં પણ આપણે દળમાંથી અણુ સંખ્યા શોધવાની છે. અહીં ખાલી પરમાણુ અને અણુનો ફેર છે. તો હવે આપણે એનને પરમાણુની જગ્યાએ અણુ ધારીએ. તો અણુ સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંક હોય તો શોધવાની અણુ સંખ્યા છે તો એવોગેડ્રો અંક સામેની બાજુ જશે. તો અણુ સંખ્યા બરાબર આપેલું દળ છેદમાં મોલર દળ ગુણ્યા એવોગેડ્રો અંક. હવે આપણે ત્યાં ડાયરેક્ટ જોઈ લીધું ઉપર તેનું મોલર દળ, બરાબર, સોડિયમનું મોલર દળ. અહીં આપણે શોધીને બતાવેલું છે કે ઓક્સિજન પરમાણુનું દળ 16 યુનિફાઈડ છે. ઓક્સિજન પરમાણુનું દળ અગર 16 યુનિફાઈડ હોય તો તેનું મોલર દળ કેટલું થાય? તો મોલર દળ કેટલું થાય તો કે 16 જ થાય, બરાબર, 16 ગ્રામ જ મોલર દળ થાય. પણ અહીં આપણને અણુ કીધેલો છે તો અણુ માટે તો 2 પરમાણુ થાય ને. તો ઓક્સિજનનું પરમાણુય દળ 16 છે પણ આપણે તેનું અણુનું દળ શોધવું હોય તો 16 ગુણ્યા 2 કરવા પડે. તો 16 ગુણ્યા 2 કરતાં 32 મળે. તો 32 યુનિફાઈડનું 32 ગ્રામ મોલર દળ થાય. તો હવે આપણને મોલર દળ પણ મળી ગયું. હવે આપણે કિંમત મૂકી શકીએ. આણ્વીય દળ બરાબર એટલે કે N બરાબર આપેલ દળ છે 8 ગ્રામ છેદમાં મોલર દળ છે 32 ગ્રામ ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો N બરાબર 1.5055 ગુણ્યા 10 ની 23 ઘાત. હવે આપણને જો વિદ્યાર્થી મિત્રો અહીં 1.51 લખીને આપ્યું છે. કેમ? કારણ કે દશાંશ પછી જે 0 પછીની જે પણ 0 પછી 5ની ઉપર જો સંખ્યા હોય, અહીં તમે જોઈ શકો છો 50 પછી 55 લખેલું છે, તો 5ની ઉપર સંખ્યા હોય તો આપોઆપ 0માં 1 ઉમેરાઈ જાય. એટલે કે ત્યાં આપણે શોર્ટમાં લખવું હોય તો ડાયરેક્ટ 1 લખી શકીએ છીએ. આ નિયમ છે, તમને યાદ હોય તો ગણિતનો નિયમ છે કે દશાંશ પછી 0 પછી જો 5થી મોટી સંખ્યા હોય અથવા 5થી 5 હોય તો આપણે આગળ 1 લખી શકીએ છીએ, જેથી આપણે પાછળની બધી સંખ્યાઓ લખવી ન પડે. હવે થર્ડ, કણોની સંખ્યા એટલે કે પરમાણુની સંખ્યા શોધવાની છે, જેમાં આપણને આપેલું છે મોલ. હવે વિદ્યાર્થી મિત્રો ઉપર બેમાં જે આપણે જોયું તેમાં આપણને દળ આપેલું હતું તો એના માટે 2 સૂત્રો યુઝ કરવા પડતા હતા. જ્યારે અહીં આપણને મોલ આપેલું છે તો અહીં આપણે એક જ સૂત્ર યુઝ કરવાનું રહેશે, ડાયરેક્ટ આપેલી કણોની સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંકવાળું સૂત્ર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પરમાણુની સંખ્યા શોધવાની છે તો મોલ સંખ્યા ગુણ્યા એવોગેડ્રો અંક કરીશું. તો મોલ સંખ્યા કેટલી આપેલી છે? 0.1 મોલ કાર્બન પરમાણુ ગુણ્યા એવોગેડ્રો અંક 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો 0.1 છે તો એને આપણે એનું સ્વરૂપ ફેરવશું તો શું મળશે? 1/10. હવે 1/10 છે તો એ 10 છે તો રહેશે નહીં, કારણ કે ગુણ્યામાં જુઓ 10 ની 23 ઘાત આપેલી છે એટલે 10ના 23 મીંડા, તો એક મીંડું તો ઉડી જ જાય, બરાબર. તો 10 ઉડી જશે. તો 10 ની 23 ઘાત હોય એમાંથી આ એક મીંડું ઉડ્યું તો કેટલા બચશે? એક મીંડું ઉડી ગયું તો 10 ની 22 ઘાત બચશે ને. તો આવે ને 6.022 ગુણ્યા 10 ની 22 ઘાત. તો આ આપણને મળ્યો જવાબ.